ફરિયાદ છીએ અમે નડિયાદ પોલીસ સ્ટેશન છીએ અને અમારું સુધી લાવ્યું છે. શું થયું વિક્રમ? આપણે પણ માનવા ફાઇનાન્સ ઓફિસ ઉપર જવાનું એ રજૂઆત હોય જવાબ કરો કે અમે હજુ સુધી પોલીસવાળા પાસનું મસ લેવા તૈયાર નથી અને હજુ અમને એવું કહી રહ્યા છે કે માનવા ફાઇનાન્સ ઓફિસ પર જાઓ. ખરેખર માનવા ફાઇનાન્સવાળાએ જે કૌભાંડ કરી છે એ મેં અગાઉ પણ વાત કરી કે માનવા ફાઇનાન્સવાળાએ અમારો બાઇક છે એ દવાખાનામાંથી ઉપાડી લીધું છે અને ત્યારબાદ એ લોકો બાઇક પરત આપવાની બદલે પૈસાની મોટી રકમની વાત કરી. એક ફોન હતો કોઈક મુંબઈમાંથી મોનિકભાઈની વાત કરતા હતા. ખરેખર એ ફોન હતો અમને પણ ખબર નથી અને એ લોકો પૈસા અમારી જોડે માંગી રહ્યા છે. એ વિચારતા તમે માનવા ફાઇનાન્સમાં લીધો ને તમે કાગળ નીકળી તમે અમને કાગળ આપો ને. અમને અત્યારે પણ હજુ સુધી પોલીસ કોઈ લેખિત આપવા તૈયાર નથી કે તમારી આટલી રકમ છે. અમારી જે બાકી રકમ છે એ અમે ભરવા તૈયાર છીએ. અમારી બાકી રકમ ભરપાઈ કરવા તૈયાર છે અને અમે બાકી રકમ ભરપાઈનો અમે લેખિતમાં માંગણી કરીએ છીએ. અમારું વસ્તુ એ નથી કે અમારે અમારી રકમ ભરપાઈ નથી કરવી, પરંતુ રકમ ભરપાઈની વાત નથી. હજુ જ પોલીસનું એક જ સૂચન છે કે તમે ફાઇનાન્સવાળા જોડે જાઓ. ફાઇનાન્સવાળા જોડે જઈને આવ્યા ને ફાઇનાન્સવાળાએ અમને હેરાનગતિ કરી. ફાઇનાન્સવાળાએ અમને હેરાન કર્યા ત્યારે તો અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે. પોલીસ પાસે અમે ન્યાય માગવા આવ્યા છીએ. ત્યારે ફરી અમને અમારા જે ભાઈ છે અને ફરી પોલીસવાળા એવું કહી રહ્યા છે કે તમે ફાઇનાન્સવાળા જોડે જાઓ. તો ફાઇનાન્સવાળા જોડે જો અમને ન્યાય મળતો હોય તો અમે સાહેબ પોલીસ જોડે આજીજી કરવા આવો જ કેવી રીતે? અમે પોલીસ ચોકીમાં આજીજી કરવા અને માગણી કરવા ન્યાય માટે આવ્યા છીએ. જો ન્યાય અમને ફાઇનાન્સવાળા આપતા હોત અને ફાઇનાન્સવાળા સાચા હોત તો પછી અમારે પોલીસ ચોકીમાં આવવાની જરૂર ક્યાં હતી? તો અમે ફાઇનાન્સવાળા જોડેથી જ ન્યાય ના લઈ લોત અને અમારી રજૂઆત અત્યારે પોલીસ ચોકીમાં છે, પરંતુ પોલીસ ચોકીવાળા અત્યારે પણ બીજી વાર વિક્રમજી અહીંયા શું કહી રહ્યા છે સાહેબે? શું નિષ્કર્ષ આપ્યું? સાહેબે તો વાત કરી કે બે હપ્તાની પેનલ્ટી કરજો. અને પેલા આપણા પહેલા તમને કેટલા રકમ માગી હતી? પહેલા 20,000 20,000 પછી કેટલા કયા? કાલે 17,000 અને અત્યારે કેટલા રૂપિયાની વાત છે? અત્યારે તો સાહેબે કહ્યું જે થતું હોય કે પેનલ્ટી 2 હપ્તાની પેનલ્ટી અને 2 હપ્તા ભરજો. પેનલ્ટીની વાત સાચી છે તો 2 હપ્તાની વાત કરું. જેમને ખબર ના એમને 2 હપ્તા કેટલા રૂપિયાનો છે? 3644. ગઈકાલે અમારી પાસે ગૂગલ પેમાં જે રકમ માગી હતી એ 5,000 અને બીજા 4,000 9,000 રૂપિયા. એ આજે 9,000 છોડવાની વાત કરે છે.